હવે જો મંદિર તો બની ગયું, વ્રજમાં ભી આપણે આશા રાખીએ કે સુંદર નિર્માણ થઈ જશે, યમુનાજીનું પણ શુદ્ધિકરણ થઈ જશે. પણ એ થઈ ગયા પછી શું આપણી જવાબદારી પૂરી થઈ જાય છે? નહીં મારા વાલા. ત્યાંથી આપણી જવાબદારી ચાલુ થાય છે કે એને એના એ શુદ્ધ રૂપમાં જાળવી રાખવું. આપણી જવાબદારી છે તીર્થમાં જે ત્યાંના પુરોહિતો છે, ત્યાંના રહેવાવાળા લોકો છે, જનભાગીદારી વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી, સંપ્રદાયમાં પણ નહીં મારા વાલા. વ્રજયાત્રામાં આ વસ્તુ મેં કહી હતી મારા વાલા. ઘરમાં આજે કોઈ એકબીજાનું નથી માનતું, પતિ પત્ની એકબીજાનું નથી માનતા, મા બાપનું છોકરાઓ નથી માનતા, ભાઈ ભાઈનું નથી માનતો. એવામાં કોઈ મારી વાત હજારો લોકો માને એ કૃપા નથી તો શું છે? તો વ્રજમાં એ વાત કેમ યાત્રા આટલી સફળ થઈ? કેમ બધા વખાણ કરે છે? ઘણા આવીને કે આપને નહીં, મેં કઈ કર્યું જ નથી મારા વાલ, મારે લીધે નહીં. બધાએ પોતાનું સમજ્યું. મારી યાત્રા સમજત તો ઉપાધિ થાય. દરેકને કહ્યું કે નહીં, આ મારી કે તમારી યાત્રા નથી, આપણી યાત્રા છે. આપણું માનીને આ જ ભાવ જો સંપ્રદાયમાં વિકસી જાય મારા વાલા, તો ધર્મનો ઉદય થતા વાર ના લાગે. દરેક વૈષ્ણવમાં, એક એક કંઠીધારીમાં, આચાર્યોમાં, દરેકમાં એ વૈષ્ણવતા, એ ભગવદ રૂપતા આપણે જોતા થઈ જાય. આ આપણો છે, આ આપણા છે. ઈ આપણાપણું આપણું પ્રગટ થઈ જાય ને તો આપોઆપ સમાજ ધર્મ તરફ વળવા લાગે. જ્યાં સુધી હું ને મારું ને ખેંચા તાણીને છે ને મારા વાલા, ત્યાં સુધી ધર્મના વિચાર માટે જગ્યા ક્યાં છે? એમાંથી મગજ નવરું થાય તો ધર્મનો વિચાર કરે ને. મારા તારામાંથી હું આગળ આવી જાઉં કે ઓલાને પાડી નાખું કે હું વધારે કરું, એ બધા વિચારમાંથી લૌકિક કામનાઓ, વાસનાઓ, પરિવારના ક્લેશ, પરિવારનું પોલિટિક્સ, આ બધામાંથી મગજ નવરું થાય તો ધર્મનો વિચાર કરે ને મારા. તો એટલા માટે એ જરૂરી છે મારા વાલા કે જે દીક્ષા, જે સંપ્રદાયમાં આપણે અંગીકૃત થયા છે, એ સંપ્રદાયની કંઈક મર્યાદાઓ છે, એ સંપ્રદાયનું કંઈક માળખું છે. એ માળખાને આપણે ડિસ્ટર્બ ના કરીએ. માળખામાં આપણે ત્યાં પણ જેમ ઘરમાં આપણે કંઈ રિનોવેટ કરાવીએ ને તો એ આખું વ્યવસ્થિત આર્કિટેક્ટને પૂછીને મન થાય દિવાલ તોડી દે, મન થાય આ રૂમ કરી દે, મન થાય આ બાથરૂમ કરી દે, એમ ના હોય. વ્યવસ્થિત એક માળખું હોય, માળખા પ્રમાણે, સ્ટ્રક્ચર પ્રમાણે આપણે ગોઠવણ કરીએ, મન થાય યા ના કરી દઈએ. તો મારા વાલા, જે આર્કિટેક્ચર છે આખું, જે આખું સ્ટ્રક્ચર છે આપણી પુષ્ટિ સંપ્રદાયનું, જે મહાપ્રભુજીએ આપણને બતાવ્યું છે, એની સાથે છેડખાની ના કરીએ. એ સ્ટ્રક્ચરને સમજીએ, એ પ્રમાણે એની મર્યાદામાં આપણે જીવતા થાય. તો આ તો દરેક વૈષ્ણવોએ એ ધર્મને કેમ જીવવો, ધર્મનો આગ્રહ એક મનુષ્યના જીવનમાં કેવો હોવો. કેમ કે ધર્મ તો ઊંચી વાત છે મારા વાલા, પણ લૌકિક દેહ ધર્મમાં આજે આપણે ટૂંકા પડવા લાગ્યા છે. એક પિતા પ્રત્યેનો ધર્મ, માતા પ્રત્યેનો ધર્મ, પત્ની પ્રત્યેનો ધર્મ, પરિવાર પ્રત્યેનો, સમાજ પ્રત્યેનો, બધામાં આપણે ટૂંકા. એ બધું રામચંદ્રજી શીખાડે. રામચંદ્ર ચરિત્ર શીખાડે છે આપણને કે સમાજમાં ધર્મમય કઈ રીતે રહી શકાય, ધર્મમય ગ્રહસ્થી કેવી હોય, ધર્મમય પ્રજા કેવી હોય, ધર્મને ધારણ કરનારો રાજા કેવો હોય. આ બધું જ રામચરિત્ર આપણને શીખવાડે છે. તો એ મર્યાદાઓનું આજે આપણે આપણા આચાર્ય વાણીની મર્યાદાઓનું છડેચોક આપણે ઉલ્લંઘન કરતા થઈ ગયા. સેવાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા થઈ ગયા. કેમ કે આપણે પ્રેક્ટિકલ બહુ થઈ ગયા, વ્યવહાર. આજે વ્યવહારના નામે કેટલું ધર્મનું હાસ, ધર્મની હાનિ આપણે જોઈએ છીએ. અને બહુ ઇઝીલી
બીજો વિચાર કર્યા વગર આપણે કેટલી ઇઝીલી સમજૂતીએ કરી લઈએ છીએ. લૌકિક માટે, ભૌતિક વિષયો માટે, સંસાર માટે, ધર્મના નિયમો સાથે કોમ્પ્રોમાઇઝ કરતા આપણને એક ક્ષણ નથી લાગતો. તરત કોમ્પ્રોમાઇઝ. રામચંદ્રજીએ બતાવ્યું કે બધા સાથે કોમ્પ્રોમાઇઝ થઈ શકે પણ ધર્મ સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના થાય. ધર્મ સાથે ક્યારેય સમજૂતી ન થઈ શકે. તો એટલા માટે વિગ્રહવાન ધર્મ એ રામચંદ્રજીનું, એ ધર્મનું વિગ્રહવાન સ્વરૂપ ભગવાને રામચંદ્રજી સ્વરૂપે આપણને બતાવ્યું. બીજું, રામચંદ્રજી રામાયણ રામલીલા પુષ્ટિમાં ક્યાં કનેક્ટેડ છે? તો એ બહુ મીઠાશ એની આપણે જો લીલામાં જોવા જઈએ તો ઠાકોરજીને પોઢાડતા ટાઈમે યશોદાજી એમને રામચંદ્રજીની કથા સંભળાવે છે. એક ઓલા હાલરડા ગાય ને, તો એ હાલરડા ગાવાની રીતથી શ્રી રામચંદ્રજીની કથા શ્રી યશોદાજી આપ પ્રભુને પોઢાડતા એમને એ કહાનીના પદ આપણે ત્યાં આવે છે. કીર્તન નો ક્રમ આપના જીવનમાં આપ કરતા હોય તો ખ્યાલ આવશે. નિત્યના પદોમાં કહાનીના પદ આવે કે જ્યાં પ્રભુને, એમાં એક બહુ સુંદર વર્ણન એવા બી આવે કે આંગન મેં હરી સોઈ ગયે. ક્યારેક કહાની સાંભળતા તિબારીમાં આંગણામાં જ પ્રભુ પોઢી ગયા. ત્યાં તો એક નાના બાળકને જેમ વાર્તા સંભળાવવામાં આવે એવી રીતે આપણા પ્રભુને એ વાર્તાઓ યશોદાજી સંભળાવે છે. રામચરિત્રની, રામાયણની વાર્તાઓ આપને સંભળાવે છે. એ રામાયણના અનેક તીર્થો આપણે કામવનમાં પણ પ્રત્યક્ષ જોઈએ છીએ. તો એ રીતે પણ રામચરિત્ર એ પુષ્ટિ સાથે સંકળાયેલું છે, જે આપણે કીર્તનના પદોમાં જોઈ શકીએ છીએ. કહાનીના પદ આપણે શયન આરતી પછી જ્યારે પોઢવા ટાઈમે એ સમયે ગાવામાં આવે છે. એ ભાવનાથી કે યશોદાજી એક હાલરડાના ભાવથી કે પ્રભુને પોઢાડવા માટે, જેમ આધુનિકમાં આપણે છોકરાઓને બેડ ટાઈમ સ્ટોરીઝ સંભળાવતા હોય ને, એ રીતે યશોદાજી ઠાકોરજીને આપ પાલનામાં પોઢાવી અને રામચરિત્ર, રામચંદ્રજીની કથા આપ એ બેડ ટાઈમ સ્ટોરી રૂપે આપણા પ્રભુ સાંભળે છે મારા વાલા. તો એક એવો બહુ મીઠો સંબંધ રામચરિત્ર રામાયણનો કૃષ્ણ લીલા સાથે આપણે જોઈ શકીએ છીએ. એટલે કૃષ્ણને જો બાદ બાકી કરીને આપણી દ્રષ્ટિ બધું જોતી થાય તો એ ઘોર અન્યાશ્રય છે મારા. 100% એ અન્યાશ્રય છે. પણ જો કૃષ્ણની દ્રષ્ટિથી, બધે કૃષ્ણને જોવાની ભાવનાથી જ્યારે આપણે જોઈએ તો એ દ્રષ્ટિનું દાન કરવા વાળા શ્રી આચાર્ય ચરણ છે. એટલે ભાગવતજી ને કઈ રીતે, કેવી દ્રષ્ટિ ભાગવતજીમાં રાખવી એ પુરુષોત્તમ. આપણે ખાલી એટલું જ જોઈએ, એટલું સમજી ગયા, કેમ કે બહુ ઊંડાણમાં જવાની આપણી વૃત્તિ રહી નથી અને ઉપરથી બસ બધું જાણી લેવું. એ રીતે આપણે ખાલી એટલું જાણીએ કે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરો એટલે આખા ભાગવતજીનું ફલ પ્રાપ્ત. બરોબર છે મારા વાલા, આખા ભાગવતજીનું ફલ પ્રાપ્ત થાય. પણ ભાગવતજી શું છે, કેવી દ્રષ્ટિથી ભાગવતજીને જોવાના છે, એ મહાપ્રભુજીની દ્રષ્ટિ જોવા માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામથી ઉત્તમ કોઈ ગ્રંથ ના હોઈ શકે મારા વાલા. કે પુરુષોત્તમ સહસ્ત્ર નામ આપણને બતાવે છે કે અહીંયા ભલે સુત, સૌનક, નારદ, વ્યાસ, પરીક્ષિત, સુખદેવજી, રાજાઓ, ઈશાકનું કથાના ચરિત્રો, રામચંદ્રજી અવતારો, નરસિંહજી, વામનજી, 24 અવતારો, બધી કથાઓ જોવો, પણ કઈ દ્રષ્ટિથી જોવો કે આ મારા સેવ્ય સ્વરૂપની લીલા છે. આ એ રસરૂપ રસરાજ શ્રી કૃષ્ણની લીલાઓ થાય છે. ભલે અહીંયા નામ રૂપ હું અનેક પ્રકારના જોઉં છું, પણ આ લીલા કરનારો કોણ છે? એ સાક્ષાત રસરાજ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. એ દ્રષ્ટિ જો આપણી અંદર પ્રગટ થઈ ગઈ મારા વાલા, તો એ કૃષ્ણને મય દ્રષ્ટિથી આપણે જ્યારે બધું જોતા થઈ જાય, અને અહીં રામચંદ્રજીના સ્વરૂપને પણ એ કૃષ્ણમય દ્રષ્ટિથી જ આપણા અષ્ટ સખાઓએ
વર્ણવ્યું છે, જેને આપણે સુંદર રીતે, જેમ બહુ સુંદર પદ આવે છે કે હમારે મદન ગોપાલ હે રામ. રામ કોઈ બીજું નથી મારા વાલા, આપણો સેવ્ય પ્રભુ, જે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ જ મર્યાદા લીલા કરવા માટે રામ સ્વરૂપે આપ પધારી ગયા છે. ધનુષ બાણ વર વિમલ બેનું કર. ત્યાં ધનુષ બાણ છે, આયા હાથમાં વેણું છે. પીત વસન ઓર તન ઘનશ્યામ. અપની ભુજા જીન જલ નિધિ બાંધ્યો. એ બલવાન ભુજાઓથી જેમણે સમુદ્રને બાંધી લીધો, એ જ પ્રભુ અહીંયા રાસ રચ્યો, જેને કોટિક કામ, કામદેવને હરાવી અને અહીંયા ત્યાં આપે અસુરની સેનાઓથી લડ્યા અને સમુદ્ર સેતુ બાંધ્યું. અહીંયા કામદેવની સેનાને પરાસ્ત કરી, રાસ રમણ કરીને, અને એ લૌકિક કામ નિવૃત્ત કર્યો. દશ શિર હત જીન અસુર સંહારે, ગોવર્ધન ધાર્યો કરવા. જો અભેદ હો, આ અભેદ દ્રષ્ટિ, અહીંયા કોઈ જુદા પણ નથી કે કોઈ રામચંદ્રજી જુદો અવતાર છે, નહીં. અમારે મદન ગોપાલ હે રામ. આ અભેદ દ્રષ્ટિ અહીં આ કીર્તનોમાં આપણે તો એ કૃષ્ણની સ્વરૂપની દ્રષ્ટિથી બધું જોવા આપણે લાગીએ મારા વાલા, તો એ દ્રષ્ટિ આપણા આચાર્ય આપણી અંદર વિકસાવવા માંગે છે કે આપણે બધું એ કૃષ્ણમય જોતા થઈ જાય. આગળ કહે છે, વે રઘુવર યહ જદુવર મોહન. એમણે તો અસુર સંહાર્યા, દશશિર એવો દશાનન રાવણનો સંહાર કર્યો. અહીં ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો ગોવર્ધન ધારણ કરીને. વે રઘુવર યહ યદુવર મોહન, લીલા લલિત વિમલ બહુના. ત્યાં મર્યાદાની લીલા કરી, અહીં પુષ્ટિની લીલા કરી. એવી લલિત અનેક પ્રકારની લીલાઓ આપે અનેક સ્વરૂપોમાં કરી. પરમાનંદ પ્રભુ ભેદ રહિત હરિ. નામ રૂપ જુદા છે, પણ એ જ રસ રૂપ, એ જ પરબ્રહ્મ છે. ભેદ રહિત હરિ, સંતન મિલ ગાવત ગુણગ્રામ. તો એવો આપણે કીર્તનોમાં પણ જોઈ શકીએ કે એ કૃષ્ણમય દ્રષ્ટિ આપણામાં પ્રગટ થાય. જેમ ત્યાં ભી યહ વ્રત માધો પ્રથમ લિયો, જો મેરે ભક્તન કો દુખ દે તાકો ફારું નખન હિયો. એટલે આપણે ત્યાં આપણા પ્રભુ વાઘ નખ ધરે છે હૃદય ઉપર, ઉર પ્રદેશ પર. એવી રીતે આપણે ત્યાં સિંહપોર છે, એ નરસિંહજીનું સ્વરૂપ છે. આપણે ત્યાં લીલાના દ્વાર ઉપર નરસિંહજી બિરાજે છે. શું કામ? કે કોઈ અસુર શક્તિ અંદર પ્રવેશ ના કરી શકે. આપણા મંદિરોમાં જો બંને ભાવના છે સુંદર, કે બહાર જે સિંહ બેસાડવામાં આવે છે એ એટલા માટે સિંહ બેસાડવામાં આવે છે કે કોઈ આસુરી તત્વ, ત્યાં નરસિંહજી બિરાજે છે, કે કોઈ આસુરી તત્વ અંદર પ્રવેશ ના કરે. આ પૂર્ણ પુરુષોત્તમનું ધામ છે. સાથે સાથે બાલ ભાવ આપણે ત્યાં એવો બી છે કે બાર સિંહ જોઈને ભગવાન બહાર ના નીકળે. આ જો વિરુદ્ધ ધર્માશ્રયતા આપણી સેવાની, અને ત્યાં હાવ બિલાવ બી બેસાડેલા છે. તો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો આનંદ મારા વાલા એ પુષ્ટિમાં છે. તો એ પુષ્ટિની લીલાનો અનુભવ પણ ત્યારે જ કરી શકશું જ્યારે અંગીકૃત સમર્યાદ એવા આપણા આચાર્ય ચરણ, કે જેમણે સમર્પણની મર્યાદા સાથે આપણો અંગીકાર કર્યો છે. એ સમર્પણની, એ દીક્ષાની, કંઠીની મર્યાદા, જો મર્યાદામાં લોકગીત આવે છે, જો ત્યાં એટલું કંઠી, હું આ રામચંદ્રજીના ઉદાહરણથી દરેકને સમજાવું. અનન્યતા કોઈ સમજતું ના હોય ને, અન્યાશ્રયના અનન્યતા, તો કહું કે મર્યાદા ભક્ત તુલસીદાસજીમાં એવી સ્વરૂપા શક્તિ હતી કે શ્રીનાથજીને વિનંતી એવી કરી નંદાસજીએ કે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાંધ લીએ હાથ. તો મર્યાદા ભક્તમાં આટલી જો નિષ્ઠા, સ્વરૂપા શક્તિ, સ્વરૂપ માત્ર પરતા હોય તો પુષ્ટિ ભક્તમાં કેટલી હોવી જોઈએ, એ વિચાર કરો. તો એ મર્યાદાઓ, એ દીક્ષાની મર્યાદાઓ આપણે જે ભૂલી ગયા છે, એ પુનઃ જાગરણ એનું થાય. જેમ આજે સનાતનનું પુનઃ જાગરણ છે, એવી રીતે
આપણી એ મર્યાદાઓનું પુનઃ જાગરણ થાય. જે મર્યાદાઓ જે કંઠીને આપણે બહુ લાઇટલી લેતા થઈ ગયા. લોકગીતમાં એ કહે કે ખોટું બોલાય નહીં, માળા છે ડોકમાં. લોક મર્યાદાના ભજનો ગાય ને એમાં એમ બોલે કે ખોટું ના બોલાય હો. શું કામ? કેમ કે ડોકમાં માળા પહેરી છે. એનું એટલું મહાત્મ્ય છે. મારા વાલા, આપણને સાક્ષાત જાકે ભાગ્ય ફલૈયા કલી મેં શરણ સોઈ જન આવે એવો આપણી અંગીકૃતિ થઈ છે. તો એને આપણી એના પ્રત્યે તો સતત સજાગતા આપણી, જેને બહુ અમૂલ્ય ધન મળી જાય ને એ ઓર જાગૃત થઈ જાય કે કોઈ આને લઈ ના જાય. એને હું એવું સંભાળીને રાખું કે મારા હાથમાંથી પાછું જાય નહીં. તો એને સંભાળવા માટેની આ મર્યાદાઓ છે મારા વાલી. આ મર્યાદાઓ આપણી રક્ષા માટે છે. પણ હંમેશા હું કહું કે હેલ્મેટ ને સીટ બેલ્ટ નો વિરોધ કરતી પ્રજાને સુરક્ષા કેમ સમજાવી? એને સુરક્ષા સમજાવી બહુ અઘરી છે. આજે જે ધર્મની મર્યાદાઓ, ધર્મના નિયમો આપણી સુરક્ષા માટે છે, આપણા બંધન માટે નથી મારા વાલા. જેને આપણે બંધન સમજીએ છીએ એ આપણી સુરક્ષા છે. ખરેખર ઘર આપણું બંધન નથી, ઘર આપણી સુરક્ષા છે. એવી જ રીતે આ ધર્મનું ઘર છે એ આપણી સુરક્ષા છે. જેમ ઘર આપણને તડકાથી, વરસાદથી, ભૂખ, તરસ, બધી ઉપાધિઓથી ઘર આપણને બચાવે છે. એટલે શરણમ ગ્રહ રક્ષિત્રો, શરણનો એક અર્થ ઘરે થાય. એવી રીતે આપણા આચાર્ય ચરણના ચરણારવિંદ આપણું ઘર છે મારા વાલા. કે આ બાહ્ય બધા પ્રતિબંધો, તકલીફોથી આપણને બચાવી રાખે છે, આપણી વૈષ્ણવતાને બચાવી રાખે છે. તો એ ઘરની મર્યાદાને આપણે ક્યારેય ભૂલીએ નહીં. આજના આ ઉત્તમ દિવસે એ નિયમ આપણે સર્વએ લેવો જોઈએ.